અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી 1.5 વર્ષ માટે બંધ રહેશે। 2 જાન્યુઆરીથી 2025 થી 30 જૂન 2026 સુધી આ બ્રિજ છે એ બંધ રહેશે। નવા બ્રિજની કામગીરી શરૂ થતા બ્રિજ બંધ કરાશે। સારંગપુર બ્રિજ બંધ થતા અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર વધશે। પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। તો અમદાવાદીઓ માટે આ મોટા સમાચાર છે કે જ્યાં અમદાવાદનો સારંગપુર જે બ્રિજ છે આગામી 1.5 વર્ષ માટે બંધ રહેવાનો છે। 2 જાન્યુઆરી 2025 થી લઈને 30 જૂન 2026 સુધી આ બ્રિજ છે બંધ રહેશે। નવા બ્રિજની કામગીરી શરૂ થતા બ્રિજ છે એ બંધ કરવામાં આવશે। 1.5 વર્ષ સુધી બ્રિજ બંધ રહેવાનો છે। સંવાદદાતા હરીન માત્રવાડી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, અનુપમ સારંગપુર બ્રિજ કે જે 1.5 વર્ષ માટે બંધ રહેશે, તો આ બ્રિજ પરથી જે લોકો પસાર થવાના છે એ લોકો માટે અન્ય કયા રસ્તાઓની વ્યવસ્થા કરાઈ છે? બિલકુલ અલગ અલગ રસ્તાઓ છે તે ડાયવર્ટ કરવામાં આવે છે। સારંગપુર બ્રિજ છે આગામી 1.5 વર્ષ માટે છે બંધ રહેવાનો છે અને નવા બ્રિજની કામગીરી શરૂ કરવાની હોવાથી આ બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે અને તેને કારણે જ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 2 જાન્યુઆરી 2025 થી 30 જૂન 2026 સુધી આ જે માર્ગ છે એટલે કે જે સારંગપુર બ્રિજ છે બંધ રહેવાનો છે અને સારંગપુર બ્રિજ હવે બંધ રહેતા તમામ જે વાહન વ્યવહારો છે તેમાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ ઉપર છે ત્યાં વાહનોની અવરજવર વધે તેવી શક્યતાઓ છે, પરંતુ અલગ અલગ જગ્યાઓ પર પોઈન્ટ્સ પણ ટ્રાફિક પોલીસ દ્વારા ગોઠવવામાં આવે છે કે જેને કારણે ટ્રાફિકમાં અવ્યવસ્થા ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે અલગ નવા પોઈન્ટ્સ પણ છે તે ઉભા કરવામાં આવ્યા છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સારંગપુર બ્રિજ છે આગામી 1.5 વર્ષ માટે બંધ રહેશે અને બ્રિજ બંધ હોવાથી રસ્તાઓ છે ડાયવર્ટ કરવામાં આવ્યા છે। મને સરકાર